જય દ્વારકાધીશ મિત્રો। પાપનો પડછાયો, હવે સૂઈ જાઓ, કયા સુધી ઉજાગરા કર્યા કરશો? પત્ની સામે જોતા અજયને લાગ્યું નીતા પોતાની જાત સાથે છેતરપિંડી કરી રહી હતી છે। અંદરથી એ ખળભળી ગઈ છે, પણ કળાવા દેતી નથી। કાંઈ માટીની છે નીતા, ઊંઘ નથી આવતી? ચા બનાવવી છે? થાય છે કે આજે એક સ્ક્રીપ્ટ પૂરી કરી નાખું? અજયની પત્નીની આંખમાં કંઈક જુદું દેખાયું અને તેણે આંખો ઝુકાવી દીધી। તે અજયની નજીક બેસતા બોલી, કશું નથી લખવું, ક્યાં સુધી લખ્યા કરશો? કોઈક પત્રોની વાતો? પોતાની જિંદગીમાં આટલું બની ગયું એ ઓછું છે? મને એમ હતું કે તમને લખવા પર હવે વૈરાગ્ય આવી જશે, આ જિંદગીથી તમે કંટાળી જશો। લખવા પર વૈરાગ્ય આવી જશે તો હું કરીશ શું? ઘણું કરવા જેવું છે, જે કરવું જોઈતું હતું એના પર ક્યારેય તમારું ધ્યાન ગયું છે? મને હતું કે આ બનાવ પછી તમે કોઈક જુદો નિર્ણય લેશો। નીતા, હવે આ ઉંમરે મને બધું કહી રહી છો અને મેં કયા ધ્યાન નથી આપ્યું। હું અત્યારે વિવાદ કરવા નથી માગતી, પણ એટલું જરૂર કહું છું કે હવે બહારની જિંદગી પરનો મોહ ઓછો કરી ઘરમાં ધ્યાન આપો। પહેલેથી આવું કર્યું હોત તો કદાચ આ દિવસ ન આવત। અજયે એકદમ નીતા સામે જોયું। એને લાગ્યું જો નીતા સાથે વધુ વાત થશે તો આરોપીના પાંજરામાં એણે પોતાને જ આવવું પડશે। નીતાના પ્રશ્નના જવાબ મારી પાસે નહીં હોય। એક તો ચારે બાજુથી ટેન્શન છે, હવે ઘરમાં નીતાને નારાજ કરવાનું જોખમ લેવા જેવું નથી। તેણે દિવાલ પર લટકતી છબી સામે જોયું। ગઈ સાલ આબુ ગયેલા ત્યારે પડાવેલો ફોટો હતો। પોતાની પુત્રી અને પુત્ર ખડક પર બેઠા હતા। નીતા સમજી ગઈ અજય શું જુએ છે। તેણે કહ્યું, કાલથી ઘરમાં એના જેટલા ફોટા છે તે બધા હું બાળી નાખીશ। અજય આવાચકસો નીતાને જોઈ રહ્યો હતો। નીતાની આંખોમાં જે દાજ હતી તે શબ્દોમાં વ્યક્ત થઈ તેમ ન હતી। અજયે ઢીલા સ્વરે કહ્યું, ફોટા બાળી નાખવાથી એને ભૂલી શકીશું? ત્યારે જે કરવું હોય તે હું ભૂલી જઈશ। તમે તો નહીં ભૂલો। તમને ગૌરવ હતું ને કે દીકરી પર? તમે તો કેટલા કહેતા હતા કે મારી દીકરી મારો વારસો સાચવશે, એ લેખિકા બનશે, મારું નામ દીપાવશે। દીપાવી દીધું ને? હું કોઈને મોં બતાવવા લાયક નથી રહી। જો તમે એને છૂટ ન આપી હોત તો એ છટકી ન જાત। તમે બહારના કાર્યક્રમમાં, સ્ટુડિયો શૂટિંગમાં ગયા, જ્યાં ને ત્યાં તમારી સાથે લઈ ગયા। મને એ બધું ગમતું ન હતું, પણ તમને હું કહી શકતી નહોતી। છોકરી કોઈ પ્રદર્શનમાં મૂકવાની ચીજ નથી। તમે એને બધું ઘરમાં પણ શીખવી શક્યા હોત, પણ તમને બહારની દુનિયાની વાહ જોઈતી હતી। જે ભૂખ તમને દોડાવતી રહીને તે ભૂખ તમે એનામાં ઉંમર પહેલાં જ જગાડી દીધી। તમને ખબર હતી કે પ્રસ્તુતિનો માર્ગ લપસણો હોય છે, છતાં તમારી સગી દીકરીને એ માર્ગ પર લઈ ગયા। મને ખબર છે તમારે કહેવાથી આ કલાની દુનિયાની ભીતર કેટલો કાદવ છે।
નીતા હાંફી ગઈ. અજય પાસે જવાબ નહોતો. છતાં તેણે શંકાથી નીતા સામે જોતા કહ્યું, એટલે તું કહેવા શું માગે છે? નીતાએ જાણે અજયની કોઈ દુખતી રગ પર હાથ મૂકી દીધો. નીતા મોં ફેરવી ગઈ. અજય ધીમેથી બોલ્યો, હવે એ બધી ચર્ચાઓ વ્યર્થ છે. મેં કંઈ જ ન કર્યું હોય તો તું કહે. મારા હાથ જ્યાં પહોંચતા ત્યાં સુધી મેં બધા જ પ્રયત્નો કર્યા, પણ હવે જ્યાં પોલીસ પણ ફાંફા મારીને મૂંઝાઈ ગઈ, ત્યાં આપણે બીજું શું કરી શકીએ? લોકો શું વાતો કરે છે એની ખબર છે તમને? માણસો કહે છે કે અજયે જાતે પોતાની છોકરીને કોઈક સાથે ભગાડી દીધી છે. લોકોને શું, એમને તો આવી વાતોમાં રસ હોય, એટલે ગમે તે કહે. અજય માંદલું વાસ્યો. ના, કોઈ એમને એમ આવી વાત ન કરે. જરૂર કોઈ એવી વાત છે જે હું જાણતી નથી. તમે મારાથી છુપાવો છો. નીતા, આપણે વ્યર્થ ચર્ચા કરીએ છીએ. કયા સુધી એ વાતને યાદ કરીને દુઃખી થયા કરશું? હું ભૂલવા માગું છું બધું. મને એના પર વિશ્વાસ હતો. મને દુઃખ એનું થાય છે કે એણે મને જણાવ્યું નહીં. છતાં એ પૃખ્ત છે, એની જિંદગીની માલિક છે. લોકો 4 દિવસ વાતો કરશે અને ભૂલી જશે. તમને તો એ બાપ કરતાં મિત્ર વધારે માનતી હતી. તમને શા માટે એણે ન કહ્યું? એનો કોઈ સાથે અફેર હોય અને એ તમને જણાવે નહીં કે તમને ખ્યાલ ન હોય, એ મારા મનમાં નથી આવતું. તો શું મેં મારી સગી દીકરીને ભગાડી દીધી? હું એને કોઈ સાથે પરણાવીને રાજી શા માટે ન કરું? નીતાના હોઠ ભીડાઈ ગયા. ભીતર ખડભડ બળતું હતું. એને શબ્દો મળતા ન હતા. એની આંખોમાં પાણી આવી ગયું. છતાં વિચલિત થયા વગર એણે કહ્યું, જુઓ અજય, મેં ક્યારેય તમારી જિંદગીમાં માથું માર્યું છે? તમે સતર બહાર રહો, સ્ટુડિયોમાં રાતો વિતાવો. મેં ક્યારેય કશું પૂછ્યું છે? કેટલી સ્ત્રીઓના ફોન આવે છે, એ કોણ છે, એના વિશે મેં જાણવાનો પ્રયત્ન કર્યો છે, પણ મને દુઃખ એ વાતનું છે કે આપણી સગી દીકરીનો પત્તો નથી. લોકો ગંદી વાતો કરે છે. એ ભાગી ગઈ. એના કરતાં લોકો એમાં તમારું નામ જોડે છે, એ મને ખાઈ જાય છે. તમારું નામ વગોવાય છે. અજય જરા ઉશ્કેરાઈ ગયો. પ્લીઝ નીતા, હું ડિસ્ટર્બ છું. મને વધારે ડિસ્ટર્બ ન કર. જે બની ગયું તે બની ગયું. હવે મારે યાદ નથી કરવું. નીતાએ બહાર જોયું. અધ ખુલ્લી બારીની બહાર રાત દેખાતી હતી. હંમેશા ઘર ગજાવી મૂકતી દીકરીનું અચાનક ગુમ થઈ જવું તેના માટે અસહ્ય હતું. પણ એને અજયની સ્વસ્થતા ડહોળી નાખતી હતી. એને ખબર હતી કે આ અજય પોતાના સંતાનોને જરી તાવ આવતો તો ઉજાગરો કરી નાખતો. તે આજે સગી છોકરીના ગુમ થયાને 15 દિવસ વીતી ગયા છે. છતાં પણ નિયમિત ખાઈ પીએ છે, ટીવી જુએ છે. જોકે અજયે પોતાની વગ વાપરીને ચારે બાજુ તપાસ કરાવી હતી. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. છતાં કોઈ સગવડ મળતા ન હતા. અજયને રાજકારણના મોટા માણસો સાથે નજીકના સંબંધો હતા.
તેણે જ કહ્યું હતું, અજય, તારા કોઈ પ્રધાનમંત્રીને કહીને. ત્યારે એણે ઉડાઉ જવાબ આપેલો, આવા કિસ્સામાં રાજકીય માણસોનો ઉપયોગ કરવો સારું નહીં. નીતાને તેનો જવાબ સાંભળી આઘાત અને નવાઈ લાગ્યા હતા. નીતા બોલ્યા વગર ઊભી થઈ રસોડામાં ચાલી ગઈ. હંમેશાની જેમ ચાનો થર્મોસ અને બિસ્કિટ અજયના ટેબલ પર મૂકી દીધા. અજયથી નીતાની નારાજગી સહન ન થઈ. તેણે નીતાનો હાથ પકડી બેસાડી દેતા કહ્યું, તું મારાથી નારાજ થઈ જઈશ તો હું શું કરીશ? અજયે ટ્યુબલાઇટ બંધ કરી અને પોતાના લખવાના ટેબલની ખુરશી પર ટેબ્લેટ પર ઓન કર્યો. ટેબલ પર પડેલા પુસ્તકો, કોરા પાના, પેન ચમકી ઉઠ્યા. એણે અડધી લખાયેલી સ્ક્રિપ્ટ ઉપાડી. અજય વ્યવસાયી લેખક હતો. ફિલ્મો અને ટીવીની ધારાવાહિક માટે એ લખતો. એની કલમમાંથી નિપજાવતા પત્રો નિર્માતાઓને ન્યાય કરી દેતા હતા. અજયનું મન સૂમ થઈ ગયું. તેને નીતાના શબ્દો યાદ આવ્યા, તમે સાચું નથી બોલતા. અજય ખુરશીને પીઠ ટેકવી આંખો મીચી દીધી. પોતાની કલમનો જાદુ એને ઘેરી બેઠો. સામાન્ય વાર્તાકારમાંથી સ્ક્રિપ્ટ રાઇટ બની ગયેલા અજયને પોતાના વીતેલો વખત ભીસી નાખતો હતો. એ યાદ કરવા માંગતો ન હતો, તોય ઘણું બધું યાદ આવવા લાગ્યું. પોતાની આર્થિક સ્થિતિમાં આવતો પલટો, એનું મોટું થતું જતું નામ, નીતાનો અહોભાવ, સતત બહાર રહેવું, અવારનવાર માણસો કેરિયર બનાવવા માટે કંઈ પણ ધરી દેવા તૈયાર થતી છોકરીઓ, નવી નવી હોટલો, એસી રૂમો, બહારની ચમક દમક અને ભીતરથી ગંધાતો માણસ. અજયને લાગ્યું કે તે બધું યાદ કરશે તો કદાચ સહન નહીં થાય. પોતાની વહાલી પોત્રીનો શો અંજામ આવ્યો હશે. તે એને ધગધગતા સળિયાની જેમ છાતી ભીતર ઘસી ગઈ. એ સાથે એને યાદ આવી એક છોકરી, માસૂમ અને 22 વર્ષની ભોળી આંખો. મને કામ અપાવી દેશો ને? એના એ પ્રશ્નનો ઉત્તર હામાં આપ્યો. તે પછીનું એ વર્ષ બાગ લાગ્યું હતું. પણ અચાનક એક અજાણ્યો અવાજ ફોન વાટે જુદી જુદી જગ્યાએ આવવા લાગ્યો. એ અવાજમાં હતી બદલો લેવાની પ્રતિજ્ઞા. ઘણા પ્રયત્નો પછી પણ એ ધમકીભર્યા અવાજના સગડ ન મળ્યા. એક તરફ ડર લાગતો હતો તો બીજી તરફ એ કન્યા પરનો મોહ મુકાતો ન હતો. અને અચાનક એક દિવસે એક કવર આવ્યું. પત્રમાં થોડાક જ શબ્દો હતા, તે અમારી બહેનને બરબાદ કરી છે. અમારી ભોળી બેનને તું જે રસ્તે લઈ ગયો છે ત્યાંથી પાછો વળી શકે તેમ નથી. પણ તારી યુવાન દીકરી ગુમ થઈ જાય ત્યારે કોઠીમાં મોં નાખીને રડજે. તારાથી બીજું કાંઈ નહીં થાય. અને કરવા જઈશ તો ધ્યાન રાખજે, તે અમારી બેનને લખેલા પ્રેમપત્રો અમારી પાસે સલામત છે. આ બધું યાદ કરીને અજયની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને લાગ્યું અત્યારે કદાચ પ્રાણ નીકળી જાય તો કેવું સારું. શી ખબર કાલ કેવી ઉગશે. મિત્રો,
વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.